વાલા ભક્તો, આપણે શ્રવણ કરીએ હરિચરિત્રામૃત સાગર જેવા મહાવિરાટકાય ગ્રંથની આ સમાજને ભેટ આપનાર આધારાનંદ સ્વામીને. કેમ જે આધારાનંદ સ્વામી કૌની ઉપર આવ્યા, એને આજે જેઠ સુદ આઠમે મારી ખ્યાલ મુજબ 228 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ આધારાનંદ સ્વામી જે સુરેન્દ્રનગર જિલ્લાની નજીકમાં આવેલા ખોબલા જેવલા મેમકા ગામમાં સુતાર પરિવારમાં હંસરાજભાઈ સુતાર અને માતા મણિબાની કુખે વિક્રમ સંવત 1855 જેઠ સુદ આઠમને સોમવારના દિવસે ધરતી ઉપર આવ્યા. ખોબલા જેવલા ખોલડિયાદ ગામમાં મોટા થયા. ઇતિહાસ તો બહુ લાંબો છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે વિક્રમ સંવત 1860માં મેમકા પધાર્યા અને ત્યાંના હંસરાજભાઈ સુતાર વગેરેને મહારાજ મળ્યા. ત્યાંના મૂળજી શેઠ હતા. એ મૂળજી શેઠ દ્વારા હંસરાજભાઈને સત્સંગ થયો હતો અને ભગવાન સ્વામિનારાયણ એ મૂળજી શેઠ, હંસરાજભાઈ સુતાર, સામો કણસારો અને સામો અગોલો આને કહ્યું કે તમે આ ગામ છોડીને વિયા જાજો. ટૂંક સમયમાં આ ગામ ઉપર બાબા સાહેબનું લશ્કર આવશે ને આખું ગામ હળગાવી દેશે. આ રીતે ગામનાને ઘણાને કીધું, પણ આ ચારને વિશ્વાસ આવ્યો અને ત્યારથી મૂળજી શેઠ હતા એ લીંબલી ગયા અને આ ખોલડિયાદના હંસરાજભાઈ સુતાર એ થોડા દિવસ પોતાના સંબંધીને ત્યાં રહ્યા અને 1860 વૈશાખ સુદ પાંચમે એમને ખોલડિયાદના જે રજપૂતો હતા, મૂળજી પટેલ હતા, એમને વિધિવત પોતાના ગામમાં એને ઉતારો આપ્યો, મકાન આપ્યું અને બધું જ બિઝનેસ થઈ શકે, જોબ થઈ શકે એ વ્યવસ્થા પણ કરી આપી. ત્યારથી આ ત્યાં વસ્યા અને આ હંસરાજભાઈ અને મણી જેવા મણીબા એના ધર્મપત્ની આના દ્વારા અનેક સિંધવ પરિવાર વગેરે પણ સત્સંગના રંગે રંગાયા. ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1868માં જુનાગઢમાં ભવ્ય મોટો ઉત્સવ કર્યો ગિરનારની ગોદમાં. એ વખતે આ 12 વર્ષનો હંસરાજભાઈનો પુત્ર વીરજી એ પણ પિતાની સાથે ત્યાં ગયેલો. ભગવાન સ્વામિનારાયણ પછી વિક્રમ સંવત 1859માં ખોલડિયાદ આવ્યા ત્યારે એમના ઘરે જ એમના માતુશ્રીના હાથનું બનાવેલું જ જમ્યા હતા અને આ ભક્તોને ખૂબ ભગવાને રાજી કર્યા હતા. આ મણિબા જેમ સતી મદાલશા હોય એના જેવી એ સન્નારી માતા હતી અને એ માતાએ જ પોતાના પુત્રને એવા સંસ્કાર આપ્યા કે આ સંસારમાં કાંઈ લેવાનું નથી. અસાર સંસારમાંથી ભગવાનની ભક્તિ કરી અને બેડો પાર કરી લેવો એ જ કરીને કરવા જેવું છે. અને આ રીતે માતાના વરદાનને માતાના વચનોને હૈયે ધારી અને વિક્રમ સંવત 1872માં 17 વર્ષની ઉંમરે એમના દિલમાં એવું થયું કે આ અસાર સંસાર કરતા અનંત કોટી ભુવનના નાથ કે જેને મને સમાધિમાં અલૌકિક અનુભવ આપ્યો છે, અનેકને દિવ્ય દર્શન કરાવ્યા છે, 24 અવતારોના દર્શન કરાવ્યા છે, એ પુરુષોત્તમ નારાયણની સેવા કરવી એ જ જન્મનું સાર્થકપણું છે. અનેક દેહ ખોટા માટે ખોયા, આ એક દેહ ભગવાન માટે વાપરી સાર્થક કરવો છે. અને આ એની માતાશ્રીને વાત કરી ત્યારે એમની માતુ મણિબા કહે છે કે દીકરા તારો બહુ સારો વિચાર છે, હું તારા પિતાશ્રીને વાત કરીશ. અને જ્યાં એમને પિતાશ્રીને વાત કરવા ગયા ત્યારે હંસરાજભાઈ કહે છે કે મારે પણ આ સંસારનો ત્યાગ કરી અને પરમાત્માની સેવા કરવા જવાની ભાવના છે. ત્યારે મણિબા કહે છે કે તમે બે જાઓ, જેને મને ગર્ભમાં રક્ષા કરી એ મારી રક્ષા કરશે. જો તમે ભગવાનને સમર્પિત થતા હો તો એ આપણા 71 પેઢીના ઉદ્ધારની વાત છે, કરોડોના કલ્યાણની વાત છે. પણ બે સાધુ થઈ જાય એમાં હું રાજી છું, પરંતુ બેમાંથી એકની પસંદગી કરે તો જે વધારે પુરુષોત્તમ નારાયણની સેવા કરી શકે એવા હોય એ સેવામાં રહેજો. આ રીતે પત્નીની શિખામણ લઈ અને બાપ દીકરો બંને ગઢપુર આવ્યા. ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1872 અને 73માં જન્માષ્ટમીનો સમયો કર્યો. આ જન્માષ્ટમી સમય પ્રસંગે પ્રથમ બંને મુક્તાનંદ સ્વામીને મળ્યા. ગુરુદેવ મુક્તાનંદ સ્વામીએ એમની મુમુક્ષુતા જોઈને, પરમાત્માની સેવા માટે તત્પરતા જોઈને બહુ રાજી થયા. પછી એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ પાસે મુક્તાનંદ સ્વામી આ બેને લઈને ગયા અને બધી વાત કરી. ત્યારે મહારાજ કહે છે કે મણિબા તો મણિબા જેવા છે, ધન ધન એવી માતાને
અને ધન ધન જેના તાત જેને કુખે જન્મા વીરજી જેવા મુમુક્ષુ વિખ્યાત. માટે અમારી વધારે સેવામાં તો આ વીરજી કામ લાગશે એમ કહી મહારાજે વીરજીને પસંદ કર્યો. હંસરાજભાઈને કહ્યું કે તમે જાઓ, તમારા ઘરને જ મંદિર બનાવી તમે હજારોને સત્સંગ કરાવજો. આજે પણ ખોલડિયાદમાં જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે એ જ આ હંસરાજભાઈ સુતાર અને મણિબાનું મકાન હતું. એ ઘરને તે હરિમંદિર બનાવી અને એ આખા ઝાલાવાડ પંથકમાં એને હજારોને સત્સંગ કરાવ્યો. માટે એને પણ લાખ લાખ વંદન. મુમુક્ષુતા જોઈને ભગવાન સ્વામિનારાયણ એ જ વખતે વિક્રમ સંવત 1873માં જન્માષ્ટમીના સમયે ત્યાં જ વીરજીને દીક્ષા આપી અને હજારોના ભવિષ્યમાં આધાર સ્તંભ રૂપે બને એવા હતા અને હજારોને આ બ્રહ્માંડ ત્યાં સુધી આધાર આપી શકે એવા હરિચરણામૃત સાગરના ગ્રંથના નિર્માતા થઈ શકે એવા હતા. એ ભવિષ્યવાણીને ભવિષ્યને દ્રષ્ટિમાં રાખી અને ભગવાન સ્વામિનારાયણે એમનું આધારાનંદ સ્વામી એવું સાર્થક નામ રાખ્યું. ખૂબ જ ગુણિયલ હોવાથી ભગવાન સ્વામિનારાયણ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે મોટા મોટા સંતો પાસે ભણાવ્યા. મુક્તાનંદ સ્વામી પાસેથી, ગુરુ પાસેથી જે કાવ્ય કળા શીખ્યા અને 1876માં તો એમને એક નાનો ચિંતામણી નામનો ગ્રંથ લખ્યો અને એ માત્ર 27 દોહા ચોપાઈનો જ ગ્રંથ હતો. એ વાંચીને મુક્તાનંદ સ્વામી બહુ રાજી થયા, ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થયા અને મહારાજ કહે છે સ્વામી એ મોરના ઈંડાને ચિતરવા ન પડે, એ વડ એવા ટેટા ને બાપ એવા બેટા, એમ ગુરુ એવા ચેલા. માટે આ તમારા શિષ્યમાં તો બહુ કાવ્ય કળા ખીલાય એમ છે, ખૂબ વિકસાવજો. અને પછી તો મુક્તાનંદ સ્વામીના આશીર્વાદ, ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી આધારાનંદ સ્વામીમાં એટલી કાવ્ય કળા ખીલી. આધારાનંદ સ્વામીએ એ નાની ઉંમરમાં માત્ર 24 વર્ષની ઉંમરે એક ગ્રંથ લખ્યો અને ત્યાર પછી તો સ્વામીએ યમયાતના સચિત્ર લખ્યો છે જે કુંડળધામ તરીકેથી પ્રકાશિત થયો છે. આજના ભલભલા ચિત્રકારોના પણ ડોળા પોળા થઈ જાય એવો એ અનુપમ યમયાતના નામનો ગ્રંથ છે. વળી સ્વામીએ શિક્ષાપત્રીને પણ ભાષામાં ગૂંથી છે. જે શિક્ષાપત્રી ભાષા ગત વર્ષે જ અમે વડતાલ ધામથી શિક્ષાપત્રી ભાષાઓમાં જે પ્રેમાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, વૈષ્ણવાનંદ સ્વામી, અવિનાશાનંદ સ્વામી, માધવાનંદ સ્વામી વગેરે નંદ સંતોએ લખેલી ભાષાઓમાં આધારાનંદ સ્વામીની ભાષા પણ સંકલિત કરીને પ્રકાશિત કર્યો છે. વાલા ભક્તો, એ જ રીતે આધારાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની જન્મ પત્રિકા આખી એટલી બધી 64 ફૂટ જેટલી લાંબી આખી જન્મ કુંડળી સચિત્ર દોરી છે. એ પણ એનો ઉત્તમ નમૂનો છે. આ સંપ્રદાયમાં ઘણીક આધારાનંદ સ્વામીની મૂર્તિઓ એક ચક્ષુની આજે પણ ઘરે ઘરે પૂજાય છે. એટલે સ્વામી સારા લેખક પણ હતા, સારા કવિ પણ હતા અને સારા પેન્ટર, ચિત્રકાર પણ હતા. અનેક ગુણ, આમ કહીએ ને તો આધારાનંદ સ્વામી સદગુણની મૂર્તિ જેવા ગ્રંથ હતા. આધારાનંદ સ્વામીએ કીર્તનો પણ ખૂબ જ લખ્યા છે. કુંડળધામ તરફથી આધારાનંદ કીર્તનાવલી નામની નાની બુક બહાર પડી છે. એમાં આધારાનંદ સ્વામીના પ્રાપ્ત કીર્તનો એમાં કંડારાયા છે. વળી આધારાનંદ સ્વામી જ્યારે ભગવાન સ્વામિનારાયણ સુરત પધાર્યા ત્યારે જેમ પ્રેમાનંદ સ્વામી વડોદરાની પધારે, વટપતન સ્વામી એ લાવણી છે, એવી રીતે આધારાનંદ સ્વામીની સુરત મહારાજ પધાર્યા એની પણ લાવણીઓ બનાવેલી છે જે બધા એ ગાવા જેવી, વાગોળવા જેવી છે. અને એ જ વખતે ભગવાન સ્વામિનારાયણે એ વખતે ત્યાં મીઠારામ ને દુલારામ નામના એ વખતના રાજ્ય માનિત ચિત્રકારો હતા. એની જોડે આધારાનંદ સ્વામીને રાખીને આજે પણ સુરત રામપરા નારાયણ મુનિદેવના મંદિરના સભાખંડમાં જે તખતો છે એ આધારાનંદ સ્વામીએ ઉપર હારે રહીને લખાવેલો અને એમાં વચ્ચે ભગવાન સ્વામિનારાયણનું ચિત્ર છે અને બે બાજુ, એક બાજુ નર, એક બાજુ નારાયણ હાથ જોડીને ઊભા હોય. આ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિતાને પ્રદર્શિત કરતો આ તખતો પણ આજે સુરત નારાયણ મુનિ દેવના મંદિરમાં વિદ્યમાન છે. ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા પછી પણ સ્વામી અનેક પ્રકારની સેવાઓ કરતા રહ્યા. નિષ્કુળાનંદ સ્વામી વગેરે મંદિરો બાંધતા હતા અને મહારાજના ઉત્સવ સમય વખતે 12 હિંડોળા બાંધતા ત્યારે સુતારી કામમાં પણ ખૂબ મંદિર આધારાનંદ સ્વામી કામમાં આવ્યા હતા. ગુરુદેવ મુક્તાનંદ સ્વામી ધામમાં ગયા પછી 27 વર્ષે એકવાર આચાર્ય પ્રવરસિંહ રઘુવીરજી મહારાજ વગેરે ગઢપુર આવ્યા ત્યારે આધારાનંદ સ્વામીએ પોતાની વિચાર રજૂ કર્યો. એ વખતના આચાર્યશ્રીઓને હું લાખ 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 ધન્યવાદ આપીશ કે માત્ર ભૌતિક મંદિર જ નહીં,
ભૌતિક મંદિર કરતા પણ 10 ગણો રસ સાહિત્ય મંદિરમાં રાખતા હતા. અને આચાર્યશ્રીનું મુખ્ય કર્તવ્ય છે કે સંપ્રદાયના પાયારૂપ, જેનાથી ભવિષ્યમાં સંપ્રદાય પુષ્ટ થાય એવા ગ્રંથને લખવામાં પોષણ આપવું. આધારાનંદ સ્વામી આ વાત કરી તો તરત જ, એ તો ગઢપુરમાં રહેતા, પરંતુ ધામધૂમ સાથે રઘુરજી મહારાજ વડતાલ તેડી ગયા, બધી પ્રકારની સગવડતાઓ આપી, અને આજે વડતાલ ધામમાં પરમહંસોની ધર્મશાળાના પૂર્વ ખૂણામાં જે પ્રસાદીનો બુરજ છે, જ્યાં પહેલા વહેલા મુક્તાનંદ સ્વામી ઘણીવાર ત્યાં રહેલા, પછી દેવોની મૂર્તિઓ હરિકૃષ્ણ મહારાજ લાવ્યા ત્યારે સ્થાપન પહેલા ત્યાં પધરાવેલી, મોટા મોટા સંતોના ત્યાં ઉતારા રહેલા, એ જ જગ્યાએ આધારાનંદ સ્વામીને લેખન કાર્યમાં ઉતારો આપ્યો અને બધી જ સગવડતા કરી આપી, જોઈતા ગ્રંથો પણ આપ્યા અને જૂના ખરડાઓ પણ એમની પાસે હતા, બીજા પાસેથી મગાવીને આપ્યા. અને રોજે આધારાનંદ સ્વામીની આ કળાને બિરદાવવા જતા. આ વિશ્વનો નિયમ છે, જેનો કરો તમે પુરસ્કાર એ વધે વારંવાર. એ આચાર્યશ્રીઓ સાહિત્યનો પૂર્ણ પુરસ્કાર કરતા હતા અને સાહિત્ય પ્રેમી સંતોને બીજા બધા કરતા વિશેષ આદર સન્માન આપતા હતા. અને એટલે તો આધારાનંદ સ્વામીએ આ હરિચરિત્રામૃત સાગર જેવડો આ મોટો ગ્રંથ લખી અને આ સંપ્રદાયને ભેટ આપી શક્યા. 13 વર્ષ સુધી આ ગ્રંથનું લેખન થયું. અને રઘુવીરજી મહારાજ ધામમાં ગયા પછી પણ કહેતા ગયા, ભગવત પ્રસાદજી મહારાજ, જોજો આ ગ્રંથના કાર્ય અધૂરા ન રહે. એ સાહિત્ય પ્રેમી રઘુવીરજી મહારાજ હતા, એટલે એમને ભાયત્માનંદ સ્વામીને પ્રેરણા કરીને ભાયત્માનંદ સ્વામીની વાતો લખાવી, અખંડાનંદ સ્વામીને પ્રેરણા કરીને શ્રી હરિચરિત્રામૃત જેવો ગ્રંથ લખાવ્યો, અને આધારાનંદ સ્વામીને પ્રેરણા કરીને હરિચરિત્રામૃત સાગર જેવો ગ્રંથ લખાવ્યો. અનેક ગ્રંથો ઉપર ટીકાઓ પણ પોતે લખીને લખાવી. માટે આવા સાહિત્યના સર્જન કરનારા આચાર્યશ્રીને પણ લાખ લાખ વંદન. અને આટલી મોટી 59 વર્ષની ઉંમરે શ્રદ્ધા રાખીને આવા ગ્રંથને આપી અને સત્સંગને આવી મોટી ભેટ આપનાર આધારાનંદ સ્વામીને પણ લાખ લાખ વંદન. આધારાનંદ સ્વામી ગ્રંથ લખતા ત્યારે એનું નામ મોટું પડતું, કીર્તનામ નામ પણ આધારાનંદ નામ મોટું પડતું. એટલે સ્વામીએ આ ગ્રંથના અંતમાં ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિત્રામૃત સાગરે પ્રથમ પૂરે પ્રથમ તરંગ સમાપ્ત એમ જે લખ્યું છે, એમાં સિદ્ધાનંદ સ્વામી એ ભગવાન સ્વામિનારાયણે તમારે કાવ્યમાં સિદ્ધાનંદ સ્વામી નામ રાખવું એવું કહેલું. એ વાત પણ આધારાનંદ સ્વામીએ આ ગ્રંથમાં જ તે અંતિમ 28મા પૂરમાં લખેલી છે. માટે સિદ્ધાનંદ સ્વામી કયો કે આધારાનંદ સ્વામી કયો, આ બંને એક છે. અને આ આધારાનંદ સ્વામી ઉર્ફે સિદ્ધાનંદ સ્વામી એ મુક્તાનંદ સ્વામીના શિષ્ય છે અને હરિચરિત્રામૃત સાગર ગ્રંથના રચયિતા છે. સંપ્રદાયમાં એક બીજા પણ સિદ્ધાનંદ સ્વામી હતા અને બીજા પણ આધારાનંદ સ્વામી હતા. પણ જે બીજા સિદ્ધાનંદ સ્વામી હતા એ ભણેલા નહોતા, એ કવિ નહોતા, એ વિદ્વાન નહોતા, એ સમાધિનિષ્ઠ હતા, એ સેવાભાવી હતા, એ સચ્ચિદાનંદ સ્વામીના શિષ્ય હતા. અને ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી ગોડપુર પ્રદેશના ઓછામાં ઓછા 30 થી 35 ગામોમાં મંદિરનું નિર્માણ કરનારા એ સિદ્ધાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામીના શિષ્ય એ જુદા. આજે એની પરંપરા પણ ગઢપુર ધામમાં છે. અને મુક્તાનંદ સ્વામી કંડારીવાળા, સદગુરુ શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી લોયાધામ વગેરે, પછી ટાઇટમ ગુરુકુળના નિર્માતા સ્વયં પ્રકાશદાસજી સ્વામી વગેરે મુક્તાનંદ સ્વામીની પરંપરાના સંતો પણ આજ છે. પરંતુ આવા અણમોલ સારા સંતોની ભેટ આપનારા, અનેક ગ્રંથોને બ્રહ્માંડ રહે ત્યાં સુધી સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાવે એવી ભેટ આપનારા આધારાનંદ સ્વામીના આ જન્મ દિવસે એમના શ્રી ચરણોમાં લાખ લાખ વંદન કરી હૃદયથી પ્રાર્થના કરું, સ્વામી આપની જેવી નિર્માનિતા, આપના જેવું દાસત્વપણું, આપની જેવી સરળતા અને આપની જેવી ભગવાનને સંતોને રાજી કરવાની તમન્ના વળી આપે સાગર ગ્રંથમાં લખ્યું કે મેં હું સત્સંગ કો મજૂરા, જો દેવત સો કરત મજૂરા. હું પણ આવી રીતે આપની જેવી જ મજૂરીના ભાવથી, દાસત્વના ભાવથી આ સત્સંગની સાહિત્યની સેવા કરતો રહું. અને મહારાજ આચાર્યશ્રીઓ, તમામ સત્સંગીઓ, નાના મોટા સંતોને રાજી કરતો રહો અને મહારાજ અને મુક્તોના પ્રીતિ પ્રતીતિ અને પ્રસન્નતાનું પાત્ર બની રહો એવી અમારી ઉપર કૃપા વરસાવો, કૃપા વરસાવો, કૃપા વરસાવો. એ જ પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.